તો સપ્ટેમ્બર મહિનાનું ડિટેલમાં કરંટ અફેર. મિત્રો, આડી અવળી વાતો કર્યા સિવાય ફટાફટ લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો. બસ હવે શરૂઆત કરી દઈએ આજનો કરંટ અફેર. દિવસ મહિમા 31 ઓગસ્ટ. 31 ઓગસ્ટ એટલે કયો દિવસ? તો આફ્રિકન મૂળના લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ. આફ્રિકન મૂળના લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ કયો છે? 31 ઓગસ્ટ. કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025. તો કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025ની અંદર 24થી 30 ઓગસ્ટ 2025 દરમિયાન આયોજન થયું હતું. કઈ જગ્યાએ આયોજન થયું હતું? તો ગુજરાતની અંદર અમદાવાદમાં આયોજન થયું હતું. કયા સ્ટેડિયમ અથવા કઈ જગ્યાએ? તો વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ 2025નું આયોજન થયું હતું. મોસ્ટ આઈએમપી કરંટ. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. કેટલામી હતી? તો યાદ રાખજો 25મી હતી. 25મી કોમનવેલ્થ સિનિયર ચેમ્પિયનશિપનો પણ સમાવેશ થયો હતો. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા કોના દ્વારા આયોજિત હતું? તો યાદ રાખો IWLF. એટલે IWLF એટલે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા આ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમતના મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું. તો અહીંયા કયું મંત્રાલય છે? તો યાદ રાખવાનું છે આ મંત્રાલય છે. કયું? તો કે ભારત અને ગુજરાતનું યુવા બાબતોનું રમતગમત મંત્રાલયનો સહયોગ હતો. બરાબર. ચલો હવે આગળ જોઈએ. આ કાર્યક્રમની અંદર 30 કોમનવેલ્થ દેશોના 290 ખેલાડીઓએ, એટલે દેશો કેટલા હતા? તો યાદ રાખજો 30 દેશો હતા. અને કેટલા ખેલાડીઓ? તો કે 290 ખેલાડીઓએ સિનિયર, જુનિયર અને યુવા શ્રેણીમાં ભાગ લીધો હતો. આ કોમનવેલ્થ કેટલી કેટેગરીમાં વિભાજન હતું? 3: સિનિયર, જુનિયર અને યુવા. આગળ જોઈએ. ભારતે કેટલા મેડલ સાથે ટેલીમાં પ્રથમ રહ્યું છે? તો યાદ રાખવાનું છે 40 મેડલ સાથે ભારત પ્રથમ રહ્યું છે. જેની અંદર મોસ્ટ આઈએમપી ગોલ્ડ 27 હતા, 10 સિલ્વર હતા અને 3 બ્રોન્ઝ મેડલ ભારતે જીતેલા છે. એટલે 27 + 10 + 3 કેટલા થશે? તો 40 મેડલ ભારત પ્રથમ ક્રમે છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. ઓકે, હવે યાદ રાખજો આમાં સૌ પ્રથમ કયો દેશ આવ્યો છે? ભારત. ગોલ્ડ 27, સિલ્વર 10 અને 3 બ્રોન્ઝ, ટોટલ 40. અને છેલ્લો બીજા ક્રમનો કયો હતો? નાઇજીરિયા. અને ત્રીજા ક્રમનો તો ન્યૂઝીલેન્ડ અને ચોથા ક્રમનો મલેશિયા અને પાંચમા ક્રમનો સમોઆ. એટલે ક્રમમાં ગોઠવવાનું જો પૂછે તો બરાબર, તો યાદ રાખવાનું છે આ રીતે. ચલો હવે આગળ જોઈએ. ત્યારબાદ જોઈએ ઉપરયુક્ત મેડલ ટેબલ સિનિયર, જુનિયર અને યુવા શ્રેણીનો સમાવેશ કરી એકંદરે પ્રદર્શન મુજબ ગણતરી કરીને દર્શાવવામાં આવ્યું છે. ઓકે, આ સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 13 મેડલ જીત્યા છે. જો સિનિયર કેટેગરીમાં પૂછે તો ભારતે કેટલા મેડલ જીત્યા છે? 13. ઓકે, સિનિયરની અંદર ભારતે ગોલ્ડ કેટલા જીત્યા છે? 4 અને સિલ્વર 6 અને બ્રોન્ઝ 3 મેડલ જીત્યા છે. બરાબર. સિનિયર કેટેગરીમાં કઈ રીતે વિભાજન કરવાનું છે? તો સિનિયર કેટેગરીની અંદર 4, 6 અને 3 આ રીતે યાદ રાખવાનું છે. સિનિયરની અંદર ભારતનું શું હાસિલ છે? તો યાદ રાખવાનું 4, 6 અને 3 યાદ રાખવાનું છે. 4 એટલે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ, આ પ્રમાણે વિભાજન કરવાનું છે. 4, 6 અને 3. ચલો, આઈ હોપ તમને યાદ રહી ગયું હશે. હવે વાત કરીએ ભારતના ખેલાડી. મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, હવે યાદ રાખજો મિત્રો, અહીંયાથી પ્રશ્ન બને છે. ઓકે, ચલો. મીરાબાઈ ચાનુ તો ભારતીય વેઇટ લિફ્ટર છે. કઈ ગેમના ખેલાડી છે? વેઇટ લિફ્ટર છે. મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં નવો રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. મોસ્ટ આઈએમપી કયા ખેલાડીએ તાજેતરમાં ગોલ્ડ મેડલ જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મીરાબાઈ ચાનુ, મોસ્ટ આઈએમપી. ઓકે, આગળ જોઈએ તો શું છે આગળ? ઓકે, તો મીરાબાઈ ચાનુએ 48
કિલોગ્રામ વજન કેટેગરીમાં એક કુલ 193 કેજી વજન ઉંચક્યું છે, બરાબર. તો એક કુલ કેટલું વજન ઉંચક્યું છે? તો 193 કિલોગ્રામનું વજન ઉંચક્યું છે મીરાબાઈ ચાનુએ, અને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એમ કહી શકાય, બરાબર. ઓકે, ચલો હવે ત્યારબાદ જોઈએ. હવે એટલે મીન્સ કે આ રેકોર્ડ બનાવ્યો છે મીરાબાઈ ચાનુએ પ્રથમવાર. ઓકે, કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કુલ સ્નેચ અને ક્લીન જેક, ઓકે ક્લિયર કરી દઈએ. ઓકે, કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કુલ સ્નેચ અને ક્લીન એન્ડ ઝર્ક રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે, બરાબર. તો કોના રેકોર્ડ તોડેલા છે? તો કુલ સ્નેચ અને ક્લીન એન્ડ ઝર્કના રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. યાદ રાખજો, મીરાબાઈ ચાનુએ સ્નેચ એન્ડ ક્લીન એન્ડ ઝર્ક આમના રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. કોને? મીરાબાઈ ચાનુએ. કઈ ગેમમાં? વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ. કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ. ચલો હવે વાત કરીએ આગળ. ઓકે, આ જીતથી સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે તેઓ સીધા ક્વોલિફાય થયા છે. એટલે કે મીરાબાઈ ચાનુનું તાજેતરમાં કઈ ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે? તો યાદ રાખજો, કોમનવેલ્થ ગેમ્સ, બરાબર. એટલે કે કોમનવેલ્થ ગેમ્સનો રસ્તો કોના માટે હાલમાં ખુલી ગયો છે? આવો પ્રશ્ન પૂછે તો યાદ રાખવાનું છે મીરાબાઈ ચાનુ. ચલો આગળ જોઈએ. બીજા ખેલાડીની વાત કરી દઈએ, અજય વલ્લુરી, અજય બાબુ વલ્લુરી. ઓકે, તો અજય બાબુ વલ્લુરી, તો જોઈએ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં અજય બાબુ વલ્લુરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ખેલાડી પણ ઇમ્પોર્ટન્ટ બને છે કારણ કે આમને પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓકે, તેમણે પુરુષોની 79 કેજી કેટેગરીમાં કુલ 335 કેજી વજન ઉંચક્યું છે, બરાબર. જેન્ટ્સની અંદર જો વજન અજય બાબુ વલ્લુરીએ કેટલું ઉંચક્યું છે? તો 335 કેજી. અને મહિલાની જે ટીમ પૂછે, બરાબર, મહિલામાં તો કેટલું છે? તો યાદ રાખવાનું છે 193 કેજી, પણ 48 કિલોગ્રામની કેટેગરીમાં 193 કેજી ઉંચક્યું છે. અને આ 79 કેજી કેટેગરીમાં પુરુષમાં અજય બાબુ વલ્લુરીએ 335 કિલોગ્રામ ઉંચક્યું છે. ઓકે, તેઓ ગ્લાસ્કોમાં 2026માં યોજાનારી ગેમ માટે ક્વોલિફાય થયા છે. એટલે કે મીરાબાઈ ચાનુ અને અજય વલ્લુરી આ બે ક્વોલિફાય થઈ ગયા છે, યાદ રાખજો, બરાબર. ચલો, મોસ્ટ આઈમ્પી છે અજય બાબુ વલ્લુરી અને મીરાબાઈ ચાનુ. આ પરીક્ષામાં તમને હોપ જોવા મળે. ચલો જોઈએ આગળ. ઓકે, દેન આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે, અહીંયા એક ટોપિક જોઈ લઈએ. ગ્લાસ્કોમાં 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય થાય. ઓકે, આવી ગયું છે. ચલો હવે સુશ્રી કોયલ બાર, તો આ ખેલાડી તો જોઈએ. તો કોયલ બાર એ જુનિયર વિમેન્સ 53 કેજી એટલે કે 53 કિલોની કેટેગરી છે, એની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે, બરાબર. પણ કઈ? તો જુનિયર વિમેન્સમાં, બરાબર, જુનિયર વિમેન્સમાં કોયલ બારે 53 કિલો વર્ગની કેટેગરીમાં છે, એમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? કોયલ બાર. ઓકે, એન્ડ ધેન હવે આગળ જોઈએ. ચલો, તેમણે યુવા છોકરીઓના વિભાગમાં કુલ 192 કેજી વજન ઉપાડીને વેઇટ લિફ્ટર ટ્રોફી પણ મેળવી હતી. તો વેઇટ લિફ્ટર ટ્રોફી નીચેનામાંથી કયા ખેલાડીએ મેળવી છે? તો કોયલ બાર, યાદ રાખવાનું છે. એક નવો યુવા વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, મોસ્ટ આઈએમપી કહી શકાય. તો યુવા વિશ્વ રેકોર્ડ જીતનાર કોણ છે? તો એકમાત્ર ખેલાડી કોયલ બાર, બરાબર. ચલો ત્યારબાદ જોઈએ સાંઈરાજ પરદેશી. સાંઈરાજ પરદેશી એ 88 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓકે, 348 કેજી ઉપાડવાથી સિનિયર ગોલ્ડ મેડલ વિજેતા કુલ 1 કિલોગ્રામ વજન વટાવી ગયો હતો અને નવો જુનિયર કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો હતો. જો અહીંયા પણ યાદ રાખજો કે 348 કેજી ગ્રામનું જે ઉપાડવાથી તેઓ મેડલ વિજેતા કુલ વજન 1 કિલોગ્રામને વટાવી ગયા છે. વધારાનું 1 કિલોગ્રામ વટાવી જવાથી નવો રેકોર્ડ બની ગયો છે. ઓકે, સાંઈરાજ પરદેશી નામ યાદ રાખવાનું છે. ઓકે, હવે અન્ય મેડલની જો વાત કરીએ, આ ઓછું મહત્ત્વ છે પણ જોઈ લેવું વધુ સારું. આ ઉપરાંત જુનિયર કેટેગરીમાં ઋષિકાંત સિંહ 60 કેજીમાં અને અજીત નારાયણ 71 કેજીમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ છે એટલે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જુનિયર શ્રેણીમાં અરુમંગન પંડ્યમ મહારાજન 60 કેટેગરીમાં, પછી યશ ખંડાવલે 65 કેજીમાં, હેમંત દોયમારી. પરંતુ મિત્રો અહીંયા
નામ સાથે કેટેગરી યાદ રાખવી મુશ્કેલ છે, માટે તમે નામ યાદ રાખો, કારણ કે નામ પૂછે કે નીચેનામાંથી કોને એવોર્ડ ગોલ્ડ મેડલ, આ બધા ગોલ્ડ મેડલ વિજેતા છે, તો આપણે નામ ખાસ યાદ રાખશું. યશ ખંડાલવે, ત્યારબાદ બેદાવ્રત ભરાલી, પર્વ ચૌધરી, તુષાર ચૌધરી, સૌમ્યા સુનિલ દળવી, કોયલ બાર, મીના શાંટા અને બિંદુસ્મિતા ભૂયા. આ બધા કઈ કેટેગરીમાં, તો કે ગોલ્ડ મેડલ જીતેલા છે. બરાબર, અલગ અલગ કેટેગરી છે બધાની, એટલે કેટેગરી જે અહીંયા મેન છે, મેન્સ લોકો જે મેં તમને ભણાવ્યા આ લોકોની કેટેગરી પૂછી શકે, પરંતુ બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈએ. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ એક આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા છે જે કોમનવેલ્થ ઓફ નેશન્સના દેશો માટે રમાય છે. ઓકે, હવે સામાન્ય રીતે દર વર્ષે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના નેજા હેઠળ રમવામાં આવે છે, એટલે યોજવામાં આવે છે. 1935માં એની સ્થાપના થઈ છે. બરાબર, એટલે કે IWLF એટલે કે ભારતીય ઇન્ડિયન કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ છે, તો 1935માં થઈ છે. અને ભારતમાં વેઇટલિફ્ટિંગ સંચાલન કરે છે જે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન અને આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન સાથે જોડાયેલું છે. ઓકે, હવે આનું વડું મથક ક્યાં આવેલું છે, તો યાદ રાખજો, એટલે કે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ જે ચેમ્પિયનશિપ છે, બરાબર, એ રમતનું વડું મથક ક્યાં આવેલું છે, તો યાદ રાખજો નવી દિલ્હીમાં આવેલું છે. ઓકે, વેઇટલિફ્ટિંગ ફેડરેશન. તો હવે આપણે એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર વિશે વાત કરવાની છે. તો એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર 2025માં યોજાણું હતું. તો એની ડેટ પણ યાદ રાખી લો. તો 28 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન ઇજિપ્તમાં આયોજિત, કઈ જગ્યાએ આયોજિત છે, તો ઇજિપ્તમાં આયોજિત મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં સૌથી મોટી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાંની એક છે. એટલે એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર છે હાલમાં યોજાયું છે, અને ક્યાં યોજાયું છે, તો ઇજિપ્તમાં યોજાયું છે, જે તમારે યાદ રાખવાનું છે. બરાબર, કયા દેશમાં, એટલે કયા જમીની સરહદ વિસ્તારમાં યોજાણું છે, તો ઇજિપ્તમાં યોજાણું છે. અને કઈ જમીની સરહદ વિસ્તાર છે, તો યાદ રાખવાનું છે ઉત્તર આફ્રિકામાં યોજાણું છે. બરાબર, ઓકે, ચલો હવે જોઈએ નેક્સ્ટ, કે વર્ષ 2025માં યોજાયેલ આ તેની 19મી આવૃત્તિ છે. બરાબર, એટલે કેટલામી આ છે આવૃત્તિ, બરાબર, તો આ 19મી વખત યોજાણું છે. મોસ્ટ આઈએમપી છે, ઇજિપ્તમાં યોજાણું છે. ઓકે, ત્યારબાદ મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં યોજાણું છે. ત્યારબાદ 19મી આવૃત્તિ છે. ત્યારબાદ બસ અહીંયા સુધી આપણે જોયું છે. અને 28 તારીખથી 28 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીની જે ડેટ છે એમાં યોજાણું હતું. ચલો હવે આગળ આપણે વાત કરીએ, તો કે ભારતે બ્રાઇટ સ્ટાર 2025માં ભાગ લેવા માટે તેના સશસ્ત્ર દળો અને મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફના 700થી વધુ કર્મચારી તૈનાત કર્યા હતા. એટલે ભારત આમાં જોડાણું છે અને 700થી વધુ કર્મચારી જોડાના હતા. કેટલા કર્મચારી જોડાના હતા? 700થી વધુ. ચલો ત્યારબાદ આગળ જોઈએ. ઓકે મિત્રો, આપણે એકદમ ઇઝીલી યાદ રહે એ રીતે ચલાવવાનું છે. ઓકે, જેથી કોઈ ટેન્શન નહીં. ઓકે, હવે વાત કરીએ. ઓકે, આ કવાયત મુખ્યત્વે ઇજિપ્ત અને અમેરિકા દ્વારા આયોજિત થાય છે. બરાબર, જો કયા દેશો દ્વારા આયોજિત થાય છે, તો ઇજિપ્ત અને અમેરિકા દ્વારા આયોજિત થાય છે. ભારત તથા એશિયા, આફ્રિકા, યુરોપ અને મધ્ય પૂર્વના અનેક મૈત્રીપૂર્ણ રાષ્ટ્રોની ભાગીદારી જોવા મળે છે. એટલે આ જે બીજા જે દેશો છે એમાં એશિયા, આફ્રિકા, યુરોપ, મધ્ય પૂર્વના અનેક મૈત્રીપૂર્ણ વિદેશી રાષ્ટ્રોની ભાગીદારી, એટલે આ બધા દેશો જોડાય છે. એટલે એ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ યાદ રાખવાનું છે કે કયું દેશ આયોજિત કરે છે, તો કે ઇજિપ્ત અને અમેરિકા દ્વારા આયોજિત છે. બરાબર, ઓકે. આ કવાયતનો ઉદ્દેશ્ય ભાગ લેનારા રાષ્ટ્રો વચ્ચે સંયુક્તતા અને આંતરરાષ્ટ્રીય કાર્યક્ષમતા વધારવાની છે. તો આનો શું મતલબ, આનો શા માટે આ કવાયત કરી છે, તો યાદ રાખવાનું છે કે જે રાષ્ટ્રો વચ્ચે સંયુક્તતા એને આંતર કાર્યક્ષમતા વધારવા માટે, પ્રાદેશિક શાંતિ માટે, સુરક્ષા અને સ્થિરતાનો પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત તાલીમ દ્વારા આધુનિક અને બહુક્ષેત્ર યુદ્ધ માટે દળોને તૈયાર કરવાનો છે. ચલો હવે થોડા ફેક્ટ જોઈ લઈએ જે પરીક્ષાલક્ષી જીપીએસસીમાં પૂછાઈ શકે.
1980માં ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે દ્વિપક્ષીય કવાયત તરીકે શરૂ થઈ. જો શરૂઆત ક્યારે થઈ? તો કે 1980માં શરૂઆત થઈ. તો કે ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે શરૂઆત થઈ હતી. શરૂઆતમાં કયા કયા દેશ હતા? તો કે અમેરિકા અને ઇજિપ્ત વચ્ચે શરૂઆત થઈ હતી. ઓકે. અને શરૂ કરાયેલ બ્રાઇટ સ્ટાર એક મુખ્ય બહુપક્ષીય કાર્યરતમાં પરિવર્તિત થઈ, એટલે પછી એનું સ્તર વધાર્યું અને આગળ વધી. એટલે શરૂઆતમાં બે જ દેશ હતા. કયા? તો કે 1980માં ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ હતા. બરાબર. ઓકે. અમેરિકાની સાથે ઇજિપ્ત દ્વારા દર 2 વર્ષે યોજવામાં આવે છે. જો અમેરિકાની સાથે ઇજિપ્ત દ્વારા કેટલા વર્ષે યોજવામાં આવે છે? 2 વર્ષે યોજવામાં આવે છે. એટલે આની જો વર્ષ કેટલા છે? 2 વર્ષે યોજાય છે. આ કવાયત યુએસ સેન્ટ્રલ કમાન્ડની હાથ, એટલે કે યુએસ જે સેન્ટ્રલ કમાન્ડ છે એના દ્વારા હાથ ધરવામાં આવે છે. અને તેનો હેતુ ભાગીદારી રાષ્ટ્રો વચ્ચે પ્રાદેશિક સ્થિરતા, લશ્કરી સહયોગ અને આંતર કાર્યક્ષમતા વધારવાનો છે. ચલો હવે આપણે આગળ જોઈએ નવું કરંટ. તો એ છે કચ્છમાં બનશે વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ. તો મિત્રો સોલાર પ્રોજેક્ટની વાત છે તો આપણે કયો જિલ્લો યાદ રાખવાનો છે? ગુજરાતનો કચ્છ જિલ્લો યાદ રાખવાનો છે. અને એ કચ્છ જિલ્લામાં શું બનશે? તો વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ બને છે. બરાબર. આ રીતે યાદ રાખવાનું છે. ચલો હવે જોઈએ, હવે શરૂઆત કરી દઈએ એના ફેક્ટ વિશે. ઓકે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન કોણ છે? તો કે મુકેશ અંબાણીએ તાજેતરમાં જાહેરાત કરી કે ગુજરાતના કચ્છમાં, એટલે કે 5,50,000 એકર જમીન પર, કેટલી જમીન છે? તો કચ્છની 5,50,000 એકર જમીન ઉપર વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટમાં એક વિકસાવવાની જાહેરાત કરી છે. એટલે કે એમ કહેવા માગે છે કે આ જે પ્રોજેક્ટ છે એ કેટલી જમીનમાં થશે? તો કચ્છની 5,50,000 એકર જમીનમાં વિસ્તારવામાં આવશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આ પ્રોજેક્ટ સિંગાપોરના કદ કરતાં 3 ગણો છે. તો આ પ્રોજેક્ટની સાઇઝ કેટલી છે? તો યાદ રાખવાનું છે આ પ્રોજેક્ટની સાઇઝ તો સિંગાપુરનું જે કદ છે એના કરતાં 3 ગણો મોટો છે. આ પ્લાન્ટ, આ જે પ્રોજેક્ટ છે એ કેટલો મોટો છે? તો કે સિંગાપોર છે એના કદ કરતાં 3 ગણો મોટો છે. એટલે ટૂંકમાં આ વધારે મોટું છે પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ દરરોજ 55 મેગા સોલાર મોડ્યુલ અને 150 મેગાવોટ બેટરી કન્ટેનર ઇન્સ્ટોલ કરશે. બરાબર. તો અહીંયા જો એની ક્ષમતા કેટલી છે? તો 55 મેગાવોટ સોલાર મોડ્યુલ. કેટલું? તો કે 55 મેગાવોટ સોલાર મોડ્યુલ અને 150 મેગાવોટ કલાક બેટરી કન્ટેનર ઇન્સ્ટોલ કરશે. જો બેટરી કન્ટેનર કેટલી છે? તો કે 150 મેગાવોટ છે. અને મોડ્યુલ કેટલું છે? તો કે 55 મેગાવોટ સોલાર મોડ્યુલ છે અને 150 મેગાવોટ કલાકની બેટરી કન્ટેનર સ્થાપાશે આ પ્રોજેક્ટ અંતર્ગત. ઓકે. ત્યારબાદ જોઈએ આગલો ફેક્ટ. ઓકે 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 વધારે થોડું સ્ક્રોલ થઈ ગયું. ચલો ટૂંકમાં આપણે અહીંયા જે ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી છે એ જ વાત કરીશું. તો 10% જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ રાષ્ટ્રીય પાવર હાઉસ બનાવવામાં રચાયેલ છે. બરાબર. તો કેટલા ટકા જરૂરિયાતને પોષણ મળશે? તો 10% જરૂરિયાતને પોષણ મળશે. ચલો આ બીજું વધારે પડતું જોવાનું નથી. ઓકે. ચલો તો મિત્રો આ વનલાઇનર પ્રશ્નો આપણે અત્યારે નહીં લઈએ કારણ કે એના માટે આપણે અલગ વિડીયો મૂકેલા છે, એટલે આ ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવાનો. અહીંયા આપણે ફેક્ચ્યુઅલ ડેટા જોવાના છે. હવે વાત કરીએ દિવસ મહિના 1 સપ્ટેમ્બર, એટલે કે હવે સપ્ટેમ્બર મહિનાનું એકચ્યુઅલ કરંટ અહીંયાથી શરૂ થાય છે. તો LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જેનું પૂરું નામ છે 1 સપ્ટેમ્બર, એટલે કે 1 સપ્ટેમ્બર કયો દિવસ આવે છે? તો કે LICનો બર્થડે મીન્સ કે ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ LIC, એટલે LIC છે એની સ્થાપના, એટલે કે આ કંપનીની શરૂઆત ક્યારે થઈ એની સ્થાપના? તો કે 1 સપ્ટેમ્બર 1956ના રોજ શરૂ થઈ LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જેનું પૂરું નામ છે. ચલો બસ આમાં વધારે ફેક્ટર નથી યાદ રાખવાનું, ફક્ત એટલું યાદ રાખી લો કે એનું જે મુખ્ય મથક છે એ ક્યાં આવેલું છે? તો કે મુંબઈમાં આવેલું છે. બરાબર. તો હવે એના વિશે હવે એનું એક આ પણ યાદ રાખી લેજો, કારણ કે જો વિધાનમાં આવી શકે કે LICનું સૂત્ર શું છે? તો યોગક્ષેમમ વહમ્યમ હમ, આવું છે એનું ટેગલાઇન છે. બરાબર. ઓકે. જેનો અર્થ શું થાય એ પણ આપણે યાદ રાખી લઈએ કે તમારું કલ્યાણ અમારી જવાબદારી છે. શા માટે યાદ રાખવાનું? કારણ કે અત્યારે આપણે ઇકોનોમિક સબ્જેક્ટની અંદર આ પ્રશ્ન આવી શકે છે, એટલા માટે. અને આ ઇન્ડિયાની કંપની છે. ચલો અહીંયા તમે જોઈ શકો છો એનું જે ટેગલાઇન છે યોગક્ષેમમ વહામ્યમ હમ. ચલો હવે આગળ જોઈએ. હવે વાત કરવાની છે પ્રોજેક્ટ
112 જનરક્ષક પ્રોજેક્ટ. તો શું છે આ 112? તો આ એક નંબર છે અને એક સેવાઓ આપે છે. તો શું એક નંબર છે? તો કે 112 જનરક્ષક પ્રોજેક્ટની અંતર્ગત શું નવું ચેન્જીસ થયા છે, બરાબર? તો રાજ્યના ઓકે, તો વાત કરી દઈએ આપણે. ઓકે, તો કે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર, એટલે આ હોમ મિનિસ્ટ્રીના જે આદેશો છે એની અનુસાર આ નિર્ણયો લેવામાં આવ્યા છે. એટલે કે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ તેમજ ગુજરાત પોલીસના નવનિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે શુભારંભ લોકાર્પણ કર્યું છે. ઓકે, જોઈએ આ પ્રસંગે શું થયું છે? તો કે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ઓકે, તો આ 112 જે જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત કોણ કોણ હાજર રહ્યું હતું? તો કે સીએમ અને હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા. ઓકે, તેને આગળ વધીએ. ઓકે, તો 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને 500 જનરક્ષક વાહનોનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન 534 જેટલા બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે પરીક્ષા રિલેટેડ આ નથી, પરંતુ એટલું તમે યાદ રાખી લેજો કે નવો નંબર કયો આવ્યો છે? તો યાદ રાખવાનું છે 112. અત્યારે 112 એટલે એની અંદર બધા જે ઇમરજન્સી કોલિંગ છે બધા ભેગા, એટલે કે જોઈન્ટ કરવામાં આવ્યા છે, જે આપણે આગળ જોઈ લઈએ ઇન શોર્ટમાં. હવે વાત કરીએ, મેન મુદ્દો આ જ છે. ઓકે, જીપીએસસીમાં અહીંયા ખાસ ધ્યાન રાખજો, જીપીએસસીના જેટલા તૈયારી કરે છે વિદ્યાર્થીઓ, કે પોલીસનો જે 100 નંબર, એમ્બ્યુલન્સનો 108 નંબર, ફાયરનો 101 નંબર, મહિલા હેલ્પલાઇનનો 181 નંબર અને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 નંબર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો 1070 અને 1077ની સેવા હવે માત્ર 112 ડાયલ કરવામાં આવશે. જો અહીંયા મોસ્ટ એમપી છે. આ બધું અલગ અલગથી આપણે જે ડાયલ કરતા હતા, તો હવે આ બધા નંબર ફક્ત આ 112 ડાયલ કરશો એટલે આ બધી સેવા એક જ નંબર ઉપર મળી જશે. બસ આટલું જ છે, વધારે અહીંયા સમય નથી બગાડવો, બરાબર? એ જ વસ્તુ કહેવા માગે છે. હવે આગલો પોઈન્ટ જોઈએ શું છે. તો ત્વરિત અને અસરકારક પ્રતિસાદ, એટલે કે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપી પહોંચી અને સમયસર મદદ મળી રહે. એટલે ટૂંકમાં આ જીપીએસ ટ્રેકિંગ સાથેના વાહન સાથે ઇમરજન્સી જો કોલિંગ છે એનું જે જરૂરિયાત પૂરી પાડશે, એટલે પહોંચી જશે જેની જેવી જરૂરિયાત છે, આગ હોય કોઈ પણ જ હોય જરૂરિયાત, બરાબર? ચલો હવે આગળ પોઈન્ટ જોઈએ આપણે. કોલ કરનારનું સ્થળ, લોકેશન અને ડિટેક્શન સિસ્ટમ દ્વારા સચેત લોકેશન પ્રાપ્ત થતાં ઇમરજન્સી સેવાનું ટીમનું સીધું પ્રદર્શન થશે. એટલે જે કોલ કરશે એનું પણ ડિટેક્શન થઈ જશે કે અહીંયાથી કોલ આવ્યો છે, એટલે ત્યાં પહોંચી શકાય સરળતાથી, બરાબર? ચલો આગળ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, કે ટેકનોલોજીનો ઉપયોગ 112 રિસ્પોન્સ સેન્ટરમાં કોમ્પ્યુટર એડેડ ડિસ્પેચ. હવે આ જો અહીંયા તમે પરીક્ષા રિલેટેડ યાદ રાખી લેજો કઈ સિસ્ટમ છે. 112 રિસ્પોન્સ સિસ્ટમ સેન્ટરમાં કોમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ કઈ સિસ્ટમ છે 112ની અંદર? યાદ રાખજો, કોમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ, વોઇસ લોગર, ત્યારબાદ કોલર, લોકેશન બેઝ સર્વિસ, જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ, એટલે એમડીટીનું મોબાઈલ ડેટા ટર્મિનલ અને મલ્ટી ડ્રગ થેરાપી. આ બંને એના ફૂલ ફોર્મ થશે, યાદ રાખજો. મલ્ટી ડ્રગ થેરાપી થશે અને એમડીટી એટલે કે મોબાઈલ ડેટા ટર્મિનલ્સ, આ બંને એમડીટીના ફૂલ ફોર્મ થશે, એટલે બરાબર? ઓકે, હવે વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થશે અને કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે. ચલો હવે જોઈએ નેક્સ્ટ. ઓકે, હવે સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર. જો અહીંયા આ સેર્કનું પૂરું નામ પૂછી શકીએ તો યાદ રાખવાનું છે, સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે અમદાવાદ ખાતે કાર્યરત. આ સેન્ટરમાં 24 અહીંયા આ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું જે ઓફિસ છે અથવા તો કઈ જગ્યાએ કાર્યરત છે, તો અમદાવાદ યાદ રાખવાનું છે. તો આ હેડક્વાર્ટર ક્યાં છે, તો પણ શું યાદ રાખવાનું? તો અમદાવાદ યાદ રાખવાનું છે, બરાબર? ચલો જોઈએ, કાર્યરત છે અને 24 કલાક અંતર્ગત છે, બરાબર? એને આ જે સુવિધા છે એ કેટલા કલાક મળે છે? તો કે 24 કલાક ઓપન હોય છે, ગમે ત્યારે કોલ કરી શકો. 150, હવે શું વાત છે? તો કે 150 બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર છે, બરાબર? અહીંયા કેટલા? તો કે 150 વ્યક્તિ બેસીને તમારા કોલનો જવાબ આપશે. ચલો હવે વધારે સમય નથી બગાડો અને ફક્ત ફેક્ચ્યુઅલ ડેટા વિશે વાત કરી દઈએ. તો નંબર 1 સેવા અનેક. જો અહીંયા ટેગલાઈન યાદ રાખવાની છે, નંબર 1 સેવા અનેક, એટલે કે એક નંબર ઉપર આ બધી સેવા, પોલીસની, એમ્બ્યુલન્સ, ફાયર, હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો નંબર 1070 અને 1070. આ બધી માહિતી ફક્ત 112માં મળશે.
એટલે આ જો અહીંયા બધું કહી દીધું છે કે 112 ફક્ત આ જ નંબર ડાયલ કરવાનો છે. ચલો, બસ આ બધું વધારે પડતી માહિતી છે, બરાબર. પણ અહીંયા આપણે જે પરીક્ષા રિલેટેડ છે એ જ જોવાની છે, બરાબર. ઓકે, ચલો હવે વાત કરીએ. હવે જો અહીંયા ઇન્ટરનેશનલ રિલેશન, બરાબર, ઇન્ટરનેશનલ રિલેશનશિપ વિશેનો પ્રશ્ન આવ્યો છે, બરાબર. તો ભારત અને આફ્રિકા વેપાર, આ મોસ્ટ આઈએમપી છે ઇકોનોમિક દ્રષ્ટિએ પણ. તો ભારત અને કયા દેશ વચ્ચે વેપાર? તો કે આફ્રિકા વચ્ચે વેપાર નાણાકીય વર્ષ 2025માં $100 બિલિયન અમેરિકન ડોલરને પાર કર્યો છે. જો હવે યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કીર્તિવર્ધનસિંહે જાહેરાત કરી છે, ભારત આફ્રિકા નાણાકીય વર્ષ 2024માં $100 બિલિયન અમેરિકન ડોલરને વટાવી ગયો છે. તો પ્રશ્ન એવો પૂછે કે તાજેતરમાં ભારત સાથે કયો દેશે $100 બિલિયન અમેરિકન ડોલરને વટાવી ગયો છે? કયા દેશ સાથેનો વેપાર? તો આફ્રિકા, એટલે કે આફ્રિકા કોન્ટિનન્ટ છે, બરાબર. એટલે યાદ રાખવાનું છે, આ આફ્રિકા કોન્ટિનન્ટનું છે. એટલે આ આખું આફ્રિકા કોન્ટિનન્ટ શું છે? તો કે આખો એક દેશ નથી, પણ આખું શું છે? કોન્ટિનન્ટ છે, બરાબર. એ રીતે યાદ રાખજો. હવે જોઈએ, વાત કરીએ ડેટા. ઓકે, તો મિત્રો જોઈએ કે વર્ષ 2019ના $56 બિલિયન અમેરિકન ડોલરથી લગભગ બમણો થઈ ગયો છે, બરાબર. અહીંયા બસ એટલું જ જોવાનું છે, આ બધું વધારે પડતું જોવાનું નથી. હું તમને જ્યાં ફેક્ચ્યુઅલ ડેટા લાગશે જરૂરિયાત, ઓકે, એ જ ભણાવીશ, બાકી વધારે પડતું હું ચલાવીશ નહીં. એક આ પોઈન્ટ જોઈ લઈએ. વર્ષ 2024-25માં દ્વિપક્ષીય વેપાર $100 અબજ સુધી પહોંચી ગયો છે, જેને એક ઐતિહાસિક ભારત આફ્રિકા વેપાર સીમાચિહ્ન બનાવે છે. આ આવી ગયું. ઓકે, ચલો, ઓકે, બસ ઓકે, એટલું જ જોવાનું છે. હવે વાત કરીએ ભારત આફ્રિકાના સંબંધ, જે રિલેશનશિપ છે. તો વસાહતીકરણ અને રંગભેદ સામે ભારતની લડાઈ અને બિન જોડાણવાળી ચળવળ, એટલે કે નામ દ્વારા વિકાસશીલ દેશોના અવાજ તરીકે સેવા આપવામાં સતત પ્રયાસ રહ્યો છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં ભારત આફ્રિકાનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, જેની દ્વિપક્ષીય વેપારમાં $100 બિલિયન અમેરિકન ડોલરમાં વધારો થયો છે. તો આ ભારત કેટલામો દેશ છે? જો આ યાદ રાખજો. એટલે આ ભારત છે એ ચોથા ક્રમનો દેશ છે. ભારત આફ્રિકાનો ચોથામાં ક્રમનો દેશ છે, યાદ રાખજો. આફ્રિકામાં ભારતીય રોકાણ $75 અબજ સુધી પહોંચી ગયું છે, જે 2030 સુધીમાં બમણું કરવાનું લક્ષ્યાંક છે. તો 2030 સુધીમાં કેટલું થશે? તો કે ડબલ થવાનું સંભાવના છે, બરાબર. ઓકે, લક્ષ્યાંક કેટલો લક્ષ્ય છે? તો કે ડબલ કરવાનો લક્ષ્ય છે. અને હાલમાં કેટલો છે? તો ભારતીય રોકાણ કેટલું છે? તો યાદ રાખજો, જો ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ છે $75 અબજ છે, બરાબર. અને નેક્સ્ટ 2030 સુધીમાં કેટલું થશે? તો કે 75ના ડબલ કરી નાખવાના, બરાબર. 7 દુ 14 ને $150 યાદ રાખી લેવાના, બરાબર. $150 અબજ કરવાનો છે 2030 સુધીમાં, બરાબર. ઓકે, ચલો હવે તો મિત્રો અહીંયા અહીંયા આ જોઈ લે કે ભારત માળખાગત સુવિધા જેવી કે ઉર્જા, કૃષિ ક્ષેત્રે 200થી વધારે પ્રોજેક્ટ માટે $12 બિલિયન વધુ રાહત દરે ક્રેડિટ આપે છે. ઓકે, ભારતના G20 અધ્યક્ષ પદ દરમિયાન ભારત આફ્રિકા યુનિયનના કાયમી સભ્યપદ માટે ભારપૂર્વક હિમાયત કરી હતી. જો હવે મિત્રો આ યાદ રાખજો, ખાસ આઈએમપી છે. જો G20નો મુદ્દો આવ્યો છે, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, કે G20ના અધ્યક્ષ પદ દરમિયાન ભારતે આફ્રિકન યુનિયનના કાયમી સભ્યપદ જ્યારે એને બનાવવાનું હતું, ત્યારે કોને ભાર મૂક્યો હતો? તો કે આપણે ભારતવાળાએ જ ભાર મૂક્યો હતો, બરાબર. ઓકે, બસ અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ મુદ્દો નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ સો મચ.